સમાચારો મળી રહ્યા છે। શિક્ષકો અને એસટી કર્મચારીઓ મુદ્દે સરકારે કર્યો મહત્વનો નિર્ણય। 3 પ્રધાનોની કમિટીની રચના કરવામાં આવી, જેમાં નીતિન પટેલ, હર્ષદીપ ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે। 3 આંદોલનોમાંથી 2 આંદોલનોને સમેટવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો અને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે। કમિટી કે જેમાં નીતિન પટેલ, હર્ષદીપ ફળદુ અને ભૂપેન્દ્રસિંહ ચુડાસમાનો સમાવેશ કરવામાં આવ્યો છે। આ 3 પ્રધાનોની એક કમિટીની રચના કરવામાં આવી છે અને શિક્ષકોના મુદ્દે અને એસટી કર્મચારીઓના મુદ્દે આ કમિટી દ્વારા ચર્ચા કરવામાં આવશે, એક રિપોર્ટ રજૂ કરવામાં આવશે અને આ રિપોર્ટ બાદ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવે તેવી શક્યતાઓ અત્યારે જોવા મળી રહી છે। સરકાર તરફથી એક પહેલ આંદોલનોને સમેટવાનો પ્રયત્ન સરકાર દ્વારા કરવામાં આવ્યો છે, કારણ કે સરકાર આજે 3 આંદોલનોથી ઘેરાયેલી છે। તે સમયે સરકારનું જે વિરોધ થઈ રહ્યું છે, આરોપ લગાવાઈ રહ્યા છે, ત્યાં બીજી તરફ કોંગ્રેસ આ મુદ્દે રાજનીતિ કરવા પર ઉતરી આવી છે। ત્યાં વધુ વિગતો મેળવીએ સંવાદદાતા દિપિન પઢિયાર પાસેથી વધુ વિગતો મેળવીશું, પરંતુ ત્યારે હાલની પરિસ્થિતિ ઉપર જો નજર કરવામાં આવે તો આ તસવીર અમે આપને બતાવી રહ્યા છીએ કે જ્યાં પરેશ ધાનાણી શિક્ષકો વચ્ચે પહોંચી ચૂક્યા છે, તેમની રજૂઆતો સાંભળી રહ્યા છે અને તેમના મુદ્દાને સરકાર સમક્ષ કેવી રીતે લઈ જશે તેને લઈને ચર્ચા કરી રહ્યા છે।